હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો, જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓના 3 પ્રકાર છે. એક પહેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, એના 2 પ્રકાર SN2 SN1. બીજી છે વિલોપન પ્રક્રિયા એટલે કે બીટા વિલોપન. ત્રીજી છે ધાતુઓ સાથે પ્રક્રિયા. તો આપણે પહેલી જોઈશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો જુઓ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કહે છે? ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ હોય છે. ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ધન ભારવાળો હોય છે. તેઓ ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે અને અગાઉથી હાજર હોય તેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે. જો હું તમને બતાવું, અહીં હેલો આલ્કેન પ્રક્રિયાર્થી હોય છે. પ્રક્રિયાર્થી એટલે પ્રક્રિયા કરે, બરાબર? તો જો અહીંયા બતાવું તમને. જો શું છે? આ છે NU માઇનસ પ્લસ સી ડેલ્ટા પ્લસ બોન્ડ X માઇનસ સી NU પ્લસ X માઇનસ. જો શું કીધું છે કે તેઓ ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે અને અગાઉથી હાજર હોય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે. જો આ છે, આ ઉણપવાળો ભાગ છે, એના પર આમ હુમલો કરે છે અને અગાઉથી જે આ કાર્બન જોડે આ હેલોજન સમૂહ હાજર હતો એને શું કરે છે? એ પ્રક્રિયકનું વિસ્થાપન એટલે કે બહાર કાઢે છે. જો આ NU આના પર હુમલો કરે છે કાર્બન પર. હવે જે હેલોજન સમૂહ કાર્બન જોડે પહેલેથી જોડાયેલો હતો એ શું થાય છે? દૂર થાય છે અને NU જોડાઈ જાય છે. જોઈ, NU કાર્બન જોડે હેલોજન સમૂહ છે તો કાર્બન પર હુમલો કરે છે, તો કાર્બન સાથે NU જોડાય છે અને જે કાર્બન સાથે પહેલો જોડાયેલો હતો એ મુક્ત થાય છે. હવે 3 ભાઈબંધ છે, એમાં આ 2 પાક્કા છે. નાવો કે મારે આની જોડે ભાઈબંધી રાખવી. કેમ? કારણ કે આ બહુ પૈસાવાળું, આના જોડે આને બહુ રહેવું છે, તો આને હટાવવું પડે આને રહેવા માટે. તો શું કરે? આવું આને કહે છે, ચડાવે છે અને આની સાઈડ થવા માટે, આને દૂર કરવા માટે એના વિશે કહે છે. તો આવો શું કરે? આવો જેવું આવે છે એવું આવું આને કાઢી મૂકે છે. કેમ? કારણ કે આવું આની વાતમાં આવી જાય છે, એટલા માટે એ પાછો એની જોડે જોડાઈ જાય અને પેલાને દૂર કરે છે. જુઓ છે એમ. તો NU હુમલો કરે છે કાર્બન પર અને હેલોજન સમૂહ જેના જોડે જોડાયેલો હતો એને દૂર કરે છે અને NU જોડાઈ જાય છે, બરાબર? આ પ્રક્રિયામાં કાર્બન પરમાણુ ધન વીજભારિત હોય છે. ધન વીજભારિત એટલે કે પ્લસવાળો. વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે હેલોજન પરમાણુ હેલાઇડ આયન તરીકે દૂર થાય છે. આ હેલોજન પરમાણુ ખરો એ હેલાઇડ સ્વરૂપે દૂર થાય છે. હેલોજન એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન, બરાબર? હેલાઇડ આયન તરીકે દૂર થાય છે. હવે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, એની અંદર છે ઉભયદંતી એટલે કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ બંને 2 કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ધરાવે છે. તેથી તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય છે. સાયનાઇડ અને નાઇટ્રાઇટ બંને 2 કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ધરાવે છે, એટલા માટે શું કહેવાય? ઉભયદંતી. સાયનાઇડ એટલે કે C∧N પ્રતિવર્તી પ્રક્રિયા C∧N, બરાબર? C∧N પ્રતિવર્તી પ્રક્રિયા C�~N. કાર્બનનું જોડાણથી આલ્કાઇલ સાયનાઇડ અને નાઇટ્રોજનના જોડાણથી આઇસોસાયનાઇડ બને છે. હવે નાઇટ્રાઇટના જોડાણથી ઓક્સિજનના જોડાણથી આલ્કાઇલ નાઇટ્રાઇટ અને નાઇટ્રોજનના જોડાણથી નાઇટ્રો આલ્કેન બને છે. ઓકે, તો આજે આપણે આટલું જોઈશું. પછી કાલે આપણે SN2 ને SN1 જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.